अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनेक हजारों लाखों व्यक्तिओने आ विज्ञान पहोंचाडवानुं अने विज्ञान एटले शुं, सामाजिक अने धर्मथी उपरनी वात पहोंचाडवी ए नानुं मिशन छे। धर्मनी वात कहेवी इजी छे, कारण के ए कन्वर्जननो प्रश्न छे। आमांथी तमे आमां जाओ। रामने मानता था, हवे कृष्ण मानो, कृष्ण मानता था, महावीरने मानो, महावीरने नहीं तो शिवने मानो, शिवने तो स्वामीनारायण मानो, नहीं तो हवे सिमंदर स्वामीने मानो। पहला आ गुरुने मानता था, प्रमुख स्वामी ने, दादा भगवानने मानो, पण मानो। पहला आ मंत्र बोलता था, हवे आ मंत्र बोलो। पहला आ मंदिर में जता था, हवे आ मंदिर में जाओ। पहला आ पुस्तक मानता था, हवे आ पुस्तक वांचो। पहला आ संस्थाने मानता था, हवे आ संस्थाने मानो। पहला आ वरघोडामां जता था, हवे आ वरघोडामां जाओ। यस के नो? क्या कन्वर्जन छे? बोलता नहीं। अहींया विज्ञानमां कन्वर्जन नहीं। तमे जे करो छो ए अमारा माटे सब्जेक्ट ज नहीं। પછી કન્વર્ઝન ક્યાંથી આવે? હું તમને કહું કે બંધ કરો અને આ કરો તો કન્વર્ઝન કહેવાય ને? આપણે તો સબ્જેક્ટ નથી બનાવ્યો, જે કરતા હોય તે કર્યા કરો. વિજ્ઞાન સમજી લો. અને વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. અને જે કન્વર્ઝન છે, ક્રિયા છે, શેનો વિષય છે? મન વચન કાયાનો. એ આપણે કોઈને કહેતા નથી. આવું અદ્ભુત વિજ્ઞાન અમને સતત એમ થાય કે વિશ્વમાં કઈ રીતે પહોંચે. સતત અમારા ભાવ છે. સંજોગ તો કુદરત જ આપવાની છે. સંજોગ કોણ આપવાનું છે? કુદરત. પણ અમારા ભાવ તો છે ને. અમને ખબર છે કે આ ભાવ જે અમારા આટલા સતત અને પાવરફુલ ભાવ છે, એક દિવસ વિશ્વના કરોડો લોકો આ વિજ્ઞાન પાછળ પાગલ થશે. કારણ કે આ વિજ્ઞાન એ અલ્ટિમેટ છે. આ વિજ્ઞાન દુનિયામાં એવું છે કે નિષ્પક્ષપાતી છે. કોઈ પક્ષ પંથ વાળાથી કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ કરે તો પક્ષ થાય ને. કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ નથી કરતું, કોઈ સંસ્થાને પ્રોજેક્ટ નથી કરતું, કોઈ ક્રિયાકાંડને પ્રોજેક્ટ નથી કરતું. આ નિષ્પક્ષપાતી વિજ્ઞાન એ મુક્ત પુરુષોએ કહેલું ભૂતકાળમાં. અને આજે એ જ વિજ્ઞાનની વાત કરું છું. જેમ રામકૃષ્ણ મહાવીરે પણ રિલેટિવ સત્યથી પરની વાત કરી હતી તેના જમાનામાં. સમજાય છે? એ જ રિલેટિવ સત્યથી પરની વાતો આજે થાય છે કળિયુગમાં. એ સતયુગ હતો ને આ કળિયુગ છે. તમને ગૌરવ થવો જોઈએ કે આ કળિયુગમાં પણ આવી વાત કરનારો કોઈ છે કે જે મોટે ભાગે ઇમ્પોસિબલ હોય. આ કળિયુગની અંદર ફોર્મેટ વગર વાત કરવી ઇમ્પોસિબલ છે. તમે જઈ આવો દુનિયામાં કે એક વ્યક્તિ લાવો કે જે ફોર્મેટ વગર વાત કરતું હોય. કરી જ ના શકે. કારણ કે ફોર્મેટ વગર વાત કરવા માટે એક્સપિરિયન્સ ઇઝ રિક્વાયર્ડ. એ ગોખેલું બોલાય. હજારો લોકો તડપી રહ્યા છે. જ્યારે અમને મળે છે ત્યારે ખબર પડે છે આ અમે બોલેલા વિજ્ઞાન બોલીએ છે ને એ કશું નિષ્ફળ જતું નથી. તમને એમ લાગતું કે આટલા લોકો સાંભળે છે, લાખો લોકો સાંભળે છે, નિષ્ફળ જતું. અમે 5 વ્યક્તિઓ આગળ બોલ્યા એ મહત્વ નથી, પણ જે રેકોર્ડ થાય છે ને એ ટીવી ના માધ્યમ દ્વારા, યુટ્યુબ ના માધ્યમ દ્વારા કરોડો લોકો સાંભળે છે. તો હું તો એક જ વખત બોલ્યો છું. પણ આ કોનું આયોજન છે? કુદરતનું. નથી ઓફિસ, નથી મેનેજર, નથી કારકુન, નથી પટાવાળો, બોલતા નથી, નથી મંદિર, નથી સંસ્થા. ના સમજાય છતાં કામ થઈ રહ્યું છે. એ જ કુદરત નું આયોજન છે. કોઈ આંગળી ના ચીધે. સમજાય છે? આપણા માટે હવું, મળવું, ભેગું થવું આપણા માટે પ્રાઉડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પ્રાઉડ. કે આપણને મળ્યું છે, આપણા માટે પ્રાઉડ છે. આવા કળિયુગની અંદર પણ આપણને મળ્યું. વી આર લકી. સમજાય છે? મને ક્યારે એવું થતું નથી. મને ઘણા લોકોએ બહુ ડિસ્કરેજ કરવા પ્રયત્ન કર્યો કે એઝ અ 100
as a one-handed, how you can explain the universal truth science to the people of the world? One-handed person, without any support of finance and devotees and institutes. સમજાય છે? કઈ રીતે તમે દુનિયાને પહોંચાડી શકશો? તમારો ભાવ બરાબર છે, પણ કઈ રીતે પહોંચાડી શકશો? ઇટ ઇઝ નોટ ઇઝી. ત્યારે મેં કીધું મારો ભાવ છે, સંજોગો કુદરત આપશે. કારણ કે હું મારી વાત નથી કરતો, કુદરતની કરું છું. યસ કે નો? હું વ્યક્તિની વાત, હું વ્યક્તિને પ્રોજેક્ટ, હું કુદરતને પ્રોજેક્ટ કરું છું. કે જેને આ દુનિયા બનાવી છે ને દુનિયા ચલાવે છે એને પ્રોજેક્ટ કરું છું. હું મારા મન વચન કાયને પ્રોજેક્ટ કે કોઈના મન વચન કાયને પ્રોજેક્ટ નથી કરતો. કુદરત કેમ હેલ્પ નહીં કરે? યસ કે નો? અને લોકો તો તરસ્યા છે. તમને એમ લાગે કે આ કોણે જોયું છે કોણે નહીં. જ્યારે સાંભળીને, ટીવીમાં સાંભળીને, યુટ્યુબમાં સાંભળીને મારી પાસે આવે છે અને એ લોકોના અનુભવ કે છે ફર્સ્ટ ટાઈમ આવીને, એ તમે સાંભળો, બધા રેકોર્ડિંગ છે, પહેલી વખત મળવા આવે છે ને અનુભવ કે છે. એ કે છે હું 40 જગ્યાએ હું ફર્યો ધર્મગુરુઓ પાસે, મુસલમાન, પણ જન્મથી હિન્દુ ધર્મમાં રહેશે. હિમાલય ગયો, યોગ કર્યું, સાધના કરી, ધ્યાન કર્યું, બધું બહુ કર્યું, શાસ્ત્રો વાંચ્યા, ધર્મગુરુઓ પાસે સમય શક્તિ આપી, બહુ કર્યું. મને એમ લાગતું હતું કે આ પૂર્ણ નથી કે છે. પણ એક દિવસે મેં ખાતા ખાતા યુટ્યુબ પર તમારો સત્સંગ સાંભળ્યો, ખાતા ખાતા કે ટીવીમાં વિચાર કરો, ખાલી ટીવીમાં સાંભળ્યો, તે એની વાઈફે મૂક્યું હતું. અને કે છે એ જ વખતે હું સાંભળતો હતો તો મારી વાઈફે કીધું કે બદલી નાખવું ને, મેં કોના ચાલ રાખો. અને પછી હું કપડા કાઢીને નાચ્યો. હજુ મને તો મળ્યો નથી, ખાલી પહેલી વખત સાંભળવાથી. અને મુસલમાન પાછો, અને 45 હશે કે 49 years. ઇઝ નોટ લાઈક અ ચાઇલ્ડ. ને મેચ્યોર હતો. એને કેવો અનુભવ થયો હશે વિચાર કરો, ખાલી સાંભળીને. મેં તો કોઈ ચમત્કાર કર્યો નથી, પણ એને લાગ્યું કે હું જે શોધી રહ્યું હતું એ જ આ અલ્ટિમેટ છે, એવું એને અહેસાસ થયો, વિધાઉટ માય ફિઝિકલ પ્રેઝન્સ. સમજાય છે? That is the power of spiritual science, not me. એ મારો પાવર. વિજ્ઞાન એવું નીકળ્યું છે કે લોકોને સ્વયંભૂ અનુભવ થાય છે સાંભળવાથી જ. મારે કોઈ એડિશનલ કશું આપવાની ક્રિયા રૂપે જરૂર નથી. અજ્ઞાન આવરણ ભેદી કરે. એટલે તો વિજ્ઞાન કીધું ને. અજ્ઞાન અને જ્ઞાન બંનેના આવરણ ભેદે અને વિજ્ઞાન ઉપર મૂકી દીધા આપણને. અને પહેલી વખત આપણે જ્ઞાન અને અજ્ઞાન શબ્દમાંથી ત્રીજો શબ્દ વિજ્ઞાનનું ઇમ્પોર્ટન્ટ કર્યો. બાકી અત્યારના ધર્મગુરુઓ અત્યાર સુધી જ્ઞાન અને અજ્ઞાન બેની જ વાત કરી છે. યસ કે નો? ખ્યાલ આવ્યો? દાદા ભગવાને પણ જ્ઞાન અને અજ્ઞાનની જ વાત કરી. વિજ્ઞાન શબ્દને ઉપયોગ લિમિટેડ કર્યો, પણ એમને જ્ઞાન ઉપર ભાર મૂક્યો. આપણે પહેલી વખત વિજ્ઞાન ઉપર ભાર મૂક્યો અને કીધું જ્ઞાન અજ્ઞાન બે રિલેટિવ શક્તિ છે. એટલે સેપરેટ કર્યું આપણે. હજુ આજે પણ જ્ઞાન અજ્ઞાન બે ભેગું મૂકીશ ને તોય પાછું કન્ફ્યુઝન. મારે કન્ફ્યુઝનમાં ન આવો એટલા માટે મારે શું કરવું પડ્યું? અજ્ઞાને જુદું છે, જ્ઞાને જુદું છે અને વિજ્ઞાને જુદું છે. રિલેટિવ સત્યને ન માનવું એનું નામ અજ્ઞાન, રિલેટિવ સત્યને માનવું એનું નામ જ્ઞાન, અને સનાતન સત્યને ફોલો કરવું એનું નામ. આ દરેક વસ્તુની સિમ્પલ એન્ડ શોર્ટ ડેફિનેશન આપી જે દુનિયાની કોઈ ચોપડીમાં ના હોય. બોલતા નથી. ખ્યાલ આવી ગયો? અને કોઈને પૂછે જ્ઞાન અજ્ઞાનની વ્યાખ્યા કરે તો 300 પાની ચોપડી આપી દે. યસ કે નો? આપણે ક્યારે સમજાય? હવે તો આ વિડીયો બતાવી દઈએ, આ વિડીયો જોજો તમે. અમે લેક્ચર આપીએ એમની આગળ બધું સમજાવવા નથી દેતા. એ બરાબર છે, પણ આપણે એને થોડું કહીએ ને તો એને થોડા દિશા મળે. અને પછી તો ભલે સાંભળવાનું છે તો પછી એને લાગે થોડો રસ પડે તો આપણે કે વિડીયો જોજે, અથવા તો આપણા ગ્રુપો હોય ઝૂમના જે અધર ગ્રુપો, એમાં ભલે એક વિડીયો મૂક્યા કરું. જેમ જોવો હોય જો, ના જોવો રીડ કરે. જેમ બીજી વસ્તુ મૂકીએ છે આપણે મૂકવાની. જિજ્ઞાસુ હોતો હોય છે યુટ્યુબ કે મારે જો આગળ વધવું છે
પણ એ તો જ્યાં સુધી પરિચયમાં ના આવે ત્યાં સુધી આપણને કઈ રીતે ખબર પડે. અત્યારે હું હેરિસબર્ગ સત્સંગ કરીને આવ્યો, બધા નવા હતા. હવે મારે શું કરવું? જિજ્ઞાસુ ક્યાંથી કરવા? જે આયા છે ને મારે સમજાવવાનું. તમારી વાત જ નહીં કરતી ને, હું પ્રેઝન્ટ કરું છું, તમારે પ્રેઝન્ટ કરવાનું એમ. અમારી પાસે ખાલી એમ આવે એવી રીતનું એટલે કહીએ કે જાઓ ત્યાં આગળ એમ. પણ આજે આપણામાં જો ને કાલે કેટલા આયા, ગઈકાલે કેટલા આયા, અને ગઈકાલે આયા, અને આજે કેટલા છે. હવે આમાં કે સ્વામીજી કે ઓછા જોવાના કે કોણ જિજ્ઞાસુ છે, જે આયા છે તો ફિટ છે. પણ તમને એક વસ્તુ ઓબ્ઝર્વ કરતા આવડે છે કે મારે 5 લાખ વ્યક્તિઓ હોય કે 25 વ્યક્તિઓ હોય, મારા કોન્ફિડન્સમાં ક્યારે ફેર પડતો નથી. Yes. હું સંખ્યાને આધારે પ્રેઝન્ટેશન કરતો નથી. હું એ જોઉં છું કે આ સત્સંગ કરોડો માણસ સાંભળવાના છે કાલે. એ રીતે મારું એટેન્શન હોય છે, નહીં કે આ ખાલી 25 વ્યક્તિઓ હતા. યસ કે નો? Yes. ત્યારે લોકો ઘેર બેઠા સાંભળે છે તોય અસર થાય છે બીકોઝ ઓફ ધ પાવર ઓફ સાયન્સ. નોટ આઈ એમ ફિઝિકલ ધેર. અમે એ જ રીતે આવ્યા છીએ ને. ઘણા બધા આ તો વાત કરું છું. હું ક્યારે સંખ્યાને આધારે સત્સંગ કરતો નથી. પણ આ જે વિજ્ઞાન સ્વરૂપની વાત કરી એ કેટલી વાર ચરણ વિધિ પત્યા પછી હું વિજ્ઞાન સ્વરૂપ જે બોલ્યા છે પણ કોણ જાણે શું બોલ્યા છે એમ અત્યાર સુધી એ જ નથી સમજાયું. હવે આ સત્સંગ સાંભળ્યા પહેલા તો ખબર જ નથી, સત્સંગ સાંભળ્યા પછી ખબર પડી. ત્યાં વિજ્ઞાન સ્વરૂપ છે. આ તો બધું એ તો બોલી ગયા. જ્ઞાની પુરુષે કીધું છે એ તો પરફેક્ટ કીધું છે, પણ એ વખતે એમાં એને જે ડિટેલ ના કીધી ને, ડિટેલ ના કીધી એનું કારણ એ વખતે લોકોને ઇન્ટરેસ્ટ નતો, એટલે પછી શબ્દો નીકળ્યા પણ શબ્દો સમજી શકાય એવા ના નીકળ્યા. ત્યાં વિજ્ઞાને આ બધું પછી ક્લિયર કર્યું વિજ્ઞાન કે વિજ્ઞાન સ્વરૂપ એટલે શું. અમે કીધું કે આત્માને વિજ્ઞાન સ્વરૂપ ના કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય, અને દુનિયાને વિજ્ઞાન સ્વરૂપ એ પ્રોસેસ છે. આત્મા પ્રોસેસ નથી, સ્વભાવ છે, એટલે એને વિજ્ઞાન ઘન કહેવાય. અને આ દુનિયા પ્રોસેસ છે. ખ્યાલ આવ્યો? આ સર્કલ છે, સાયકલ છે, ચાલ્યા જ કરે છે. દિવસ રાત, ઠંડી ગરમી વરસાદ, ઉનાળો શિયાળો ચોમાસું, ભરતી ઓટ પૂનમ અમાસ, એ પ્રોસેસ છે. એને સાયન્સ કહેવાય. પણ સાયન્સ રિધમમાં છે માટે એને સાયન્સ કહેવાય, પ્રિન્સિપલ્સમાં છે માટે એને સાયન્સ કહેવાય, યુનિફોર્મ છે માટે એને સાયન્સ કહેવાય. ને આત્મા શું છે? વિજ્ઞાન ઘન. પણ આવું તે બોલી શકે કે જે શબ્દથી બિયોન્ડ ગયો છે. જે શબ્દ વાળો માણસ હોય, શબ્દ એટલે કે શબ્દને જ વ્યક્ત કરવો છે, એ ક્યારે બોલી શકે નહીં. એમ કે છે બસ આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, કારણ કે એને સાંભળ્યું છે, વાંચ્યું છે, એ જ બોલવાનું. અમે દરેક જગ્યાએ કરેક્શન કર્યું. શું કર્યું? પણ દાદાની ચરણ વિધિમાં દાદાએ હું વિજ્ઞાન સ્વરૂપ છું એમ પણ છે, અને હું વિજ્ઞાન ઘન સ્વરૂપ છે એ બી વાક્ય છે. બે વાક્ય મૂક્યા છે દાદાએ. પણ સમજાયા કોને? તમે ના, પણ પહેલા કોને સમજાયા? એ નહીં. તો પછી પ્રશ્ન મારો એમ છે. એટલે અમે એટલે અમે ઘન સ્વરૂપ અને વિજ્ઞાન સ્વરૂપ એને શું પાડ્યા? ના પાડ્યા. વિજ્ઞાન સ્વરૂપે કુદરતને કહેવાય, દુનિયાને કહેવાય, અને વિજ્ઞાન ઘન સ્વરૂપ એ આત્માને કહેવાય. કેમ ઘન સ્વરૂપ એને કીધું? કે આત્મા તો વિજ્ઞાન ઘન સ્વરૂપ જ છે, પણ આત્માની હાજરીમાં અજ્ઞાન છે તો કર્મ બંધાય છે અને કર્મ ભોગવાય છે. આત્માની હાજરી છે તો બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થઈ શકે છે. એ વિજ્ઞાન ઘન. અને વિજ્ઞાન એટલે પ્રક્રિયા, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. સાયન્ટિફિક એવિડન્સ ને જોઈ શકે, જાણી શકે, એ વિજ્ઞાન ઘન કહેવાય. એટલે હું કહું કે તમે જે શીખી રહ્યા છો ત્યારે યુ હેવ ટુ પે એટેન્શન હિયર. અને તમે જમી રહ્યા છો ત્યારે જમવામાં ધ્યાન આપો. તમે રસોઈ બનાવો છો, રસોઈ બનાવવામાં ધ્યાન આપો. તમે જોબ કરો છો, જોબમાં ધ્યાન આપો. તમે તમારી સોશિયલ લાઈફ જીવો છો તો એમાં ધ્યાન આપો. એટ એ ટાઈમ બધે આપશો પછી શું થશે? પણ અત્યારે કે છે મલ્ટી ટ્રેક. હે? યુ હેવ ટુ બી મલ્ટી. મલ્ટી ટ્રેક જે શબ્દ બોલ્યો છે ને એ ભ્રાંતિ છે. કે એટલે અમે નાનપણથી તમે સમજાય તો મમ્મી એમ જ કે બેટા તારે બધી બાજુ ધ્યાન આપવું પડે. એક બધી બાજુ ધ્યાન આપવું પડે એવું નહીં બોલવાનું. બધા જ પ્રકારનું જ્ઞાન જાણવું પડશે.
કારણ કે ક્યારે કયા જ્ઞાનની જરૂર પડે એ આપણને ખબર યસ કે નો. તો એ બધું એટ ટાઈમ કરવાનું નથી, પણ if you have a knowledge you can utilize it at the time it is required. પણ જાણ્યું ના હોય તો આજના છોકરાઓ છે, દાખલો આપું છું ખાલી, આપણે વિચાર નથી કેવું કરે. અમે લોકો વીકમાં બીજા 7 days 3 days રેશનિંગ ની લાઈનમાં ઉભા રહ્યા છે. 3 days in every week in India. આજના છોકરાને કહીએ તો ના કરે. માનવા તૈયાર ના થાય કે એ સાચું અરે છે. દૂધ લેવાનું કીધું હોય કે દૂધ લઈ આવે તો દૂધ એટલે? લેવા જાય. મારો કહેવાનો મતલબ આપણે એવું નથી કે બધા આવું કરે, પણ આવી સિચ્યુએશન આવે તો પણ તમે એને ફેસ કરી શકો એટલી સ્ટ્રેન્થ ફિઝિકલી મેન્ટલી હોવી જોઈએ. એમ કહેવામાં. આવું ઊભું કરો એવું નથી કહેતો. ના, સાચી વાત છે. બી પ્રેક્ટિકલ. ગુડ એન્ડ બેડ સર્કમસ્ટાન્સીસ યુ કેન સર્વાઈવ ફિઝિકલી એન્ડ મેન્ટલી. તમારી પાસે કશું ના હોય તો જીવતા આવડવું જોઈએ. એટલે નાના હતા ત્યારે શીખવાડતા હતા, સાસરે જઈને સાસુ અમને દોષ ના દે, શીખો બધું જ, યસ પગ પર ઉભા રહેતા શીખો. યસ એ કોઈ ટીચ કરતા હતા તો તમે પાછા ના પડો. ખ્યાલ આવ્યો? આ તો ઘરમાં 2 જણની રસોઈ બનાવવાની તો કે થાકી જવાય છે. બહાર આવે તો શું થાય? આવડતું નથી, આવડતું પહેલું તે જ આવે. નથી. શું બનાવવું એ સવાલ પહેલો થાય. એટલે જીવન જીવવા માટેની જરૂરિયાતની બધી વસ્તુ માણસે શીખવી જોઈએ. એને પ્રેક્ટિકલ કહેવાય. અને નથી શીખતો એને ઇમ્પ્રેક્ટિકલ કહેવાય. એટલું ધ્યાન રાખજો કે પૈસાથી વસ્તુ તો ખરીદી શકાશે, પણ પૈસાથી જ્ઞાન નહીં ખરીદાય. એ તમારે પ્રેક્ટિકલ જ શીખવું પડશે. બાકી તૈયાર રોટલીઓ મળે છે, બોલતા નથી. અત્યારે મળે હા, છે મળે ને. છે અત્યારે. બધું પછી- તૈયાર મળે છે. પછી પેટમાં દુખે ને પેટમાં તકલીફ થાય પછી દવા લેવાની, એ એક punishment ભૂલ આવે. પછી પાછી બીજી ભૂલ, Right. રોટલી પછી બનાવવાની. બીજી ભૂલ, પછી એલોપેથી, પછી એની આડઅસર, પાછી ત્રીજી ભૂલ, પાછી એની દવા લેવાની. એટલે આની સાયકલ ચાલુ ચાલુ છે. ના, પણ એ રોટલીઓની પાછળ કયા વિચાર છે તે તમારામાં એ ખરું. એ તો સાયન્સ ખબર જ નથી ને આપણને. એ તમારામાં બનાવવાનું છે. જે આખી આહાર જે બેન બનાવે છે ને એને કયા પરમાણુથી બનાવે છે ને કોણ ખાય છે એ તો આપણને હજી સાયન્સ હજી તો બહાર પડી જ નથી. પણ એ એટલે કહું છું ને કે આ બધી વસ્તુનું નોલેજ એઝ અ ટીનેજર્સ અને એઝ અ યુથ એને ખબર હોય તો ઉપયોગ કરે ને. ખબર જ નથી તો પછી એને શીખવા માંગતો નથી. એ લોકો માટે અત્યારે બધું તૈયાર જ છે. એમ નથી કહેતો, બધું તૈયાર મળે છે ફેસિલિટી સાથે, અને એને યુઝ કરવા માટે પૈસા પણ છે. એની આપણે ના કહેતા નથી. એ રીતે એ લોકો પુણ્યશાળી છે, આઈ એગ્રી વિથ યુ. પણ એ લોકો પ્રેક્ટિકલ નથી, એનો પ્રશ્ન છે. Right? ઉપરથી કાલ આપણને ઉઠીને જો શું પ્રોબ્લેમ આવે તો એ લોકો ફેસ કરી શકતા, નથી. સો ધેટ યુ આર નોટ પ્રેક્ટિકલ. Right, સાચી. હું તમને એમ કહું તમે મહેલમાં ના રહો, પણ ઝૂંપડીમાં રહેતા આવડવું જોઈએ. હું તમને એવું કહું છું ના ખાઓ, પણ ભૂખ્યા રહેતા આવડવું જોઈએ. બોલતા નથી. હું તમને એવું નથી કહું છું પૈસા ના કમાવો, પણ એવું થતું હોય તો જીતા આવડવું જોઈએ એમ કહું છું. એને પ્રેક્ટિકલ કહેવાય. ખ્યાલ આવ્યો? હા. એબનોર્મલ સંજોગોમાં સુસાઇડ કરવું, ધેટ ઇઝ અ નોલેજ, No. ધેટ ઇઝ અ જ્ઞાન. તો પછી જેમ દિવસ આવે એમ રાત ના હોય, Right. ઠંડી હોય તો ગરમી ના આવે, તો પછી આ તો બધું આવવાનું જ છે. બાળપણે આવે, યુવાની આવે ને ઘડપણ નહીં આવવાનું. આવવાનું. પછી ના કે મને તો યુવાની જ ગમે, ચાલે એવું. બાળપણ સૌથી વધુ ગમે, પણ કોને છે? તો બધી જ પરિસ્થિતિઓનું જ્ઞાન તમારે શીખવું પડે એઝ અ મેચ્યોર પર્સન. યસ કે નો? Yes. એમાંથી ક્યારે કયો ઉપયોગ કરવાનો આવશે એ તો સમય બતાવશે. પણ હોય જ નહીં તો કુવામાં હોય તો અવાડામાં આવે ને. સાચી વાત છે.